હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીરનું શાક ઘરે જ બનાવીશું ફ્રેન્ડ્સ. એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ જાય છે. બહારની કોઈ પણ વસ્તુ મેં આમાં યુઝ નથી કરી ફ્રેન્ડ્સ. પનીર પણ મેં ઘરે જ બનાવ્યું હતું અને ક્રીમ પણ મેં બજારમાંથી નથી લીધું. અને એની સાથે મેં આ સોફ્ટ એવી આલુ નાનની રેસીપી બનાવી હતી ફ્રેન્ડ્સ. આ આલુ નાનની રેસીપી પણ તમે મારી ચેનલ પર જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દીધી છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો. એકદમ ટેસ્ટી એવી રેસીપી કોમ્બો છે ફ્રેન્ડ્સ. તમે ઘરે કોઈ ગેસ્ટ આવે તો પણ બનાવીને તૈયાર કરી શકો છો. તો ચાલો શાકની રેસીપી જોઈ લઈએ. તો એના માટે મેં આ 2 ટમેટા લીધા છે. એકદમ પાકા સરસ મોટી સાઈઝના ટમેટા લઈ લેશું આ રીતે. હવે એને આ રીતે કટ કરીને ગાંઠનો ભાગ કાઢી નાખીશું. અને 2 મેં નાની સાઈઝની ડુંગળી લીધી છે, એને પણ આપણે આ રીતે છાલ કાઢીને આ ગાંઠનો ભાગ કાઢી નાખીશું. આપણે ટમેટા અને ડુંગળી બંનેની ગ્રેવી બનાવવાની છે, તો આપણે આને બારીક કટ કરવાની જરૂર નથી. આ રીતે રફલી મોટા મોટા ટુકડામાં જ કટ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે ડુંગળી લસણ ન ખાતા હોય તો તમે ડુંગળી સ્કીપ કરી શકો છો. એના વગર પણ આ રેસીપી બહુ જ સરસ બને છે. તો હવે ગેસ પર એક પેન રાખી દીધું છે, એમાં તેલ એડ કરી દઈશું. ડુંગળી લસણ વગરનું પનીરનું શાકની રેસીપી તમે માંગતા હોય તો મને એની પણ કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. હું એ રેસીપીનો પણ વિડીયો જરૂર બનાવીશ. હવે આ એલચીના જે છાલ આવે છે એનો મેં અહીંયા યુઝ કર્યો છે. આપણે એલચી કે મીઠાઈમાં કે દાણા કાઢીને યુઝ કરતા હોય છીએ, પછી જે છાલ વધે એનો યુઝ હું આ રીતે કરું છું. શાકમાં એને ફ્લેવર આવી જાય છે અને પછી ગ્રેવી સાથે ક્રશ થઈ જાય છે. હવે મેં આ 6 થી 7 પીસ કાજુને ગરમ પાણીમાં પલાળીને રાખી દીધા હતા, એને એડ કરી દેશું. અને જે આપણે ટમેટા અને ડુંગળી કટ કર્યા હતા એ પણ એડ કરી દેશું. લો ફ્લેમ પર આ રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થોડું એવું નિમક એડ કરી દીધું હતું, જેથી જલ્દીથી સોફ્ટ થઈ જાય ટમેટા અને ડુંગળી. હવે આપણે આ રીતે ઢાંકીને લો ફ્લેમ પર કૂક કરી લેશું. વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું, જોતા રહીશું ફ્રેન્ડ્સ આને. અને થોડું એવું મેં પાણી એડ કર્યું હતું, જેથી કરીને જલ્દીથી કૂક થઈ જાય. તો આ રીતે સરસ એવું કૂક થઈ ગયા પછી મેં ઠંડુ કરી લીધું છે. અને હવે એમાંથી આપણે આ રીતે ટમેટાની છાલને અલગ કાઢી લેશું અને બધું મિક્સરના જારમાં લઈ લેશું. આની આપણે એકદમ ફાઇન એવી પ્યુરી બનાવી લેશું. ફ્રેન્ડ્સ, મેં આ મિક્સરના જાર ઓનલાઈન પરચેસ કર્યા છે. ઘણીવાર આપણે ઘરમાં મિક્સર સારું હોય પણ જાર ખરાબ થઈ જતા હોય છે. તો આ રીતના જાર તમે લેવા માંગતા હોય તો મેં એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દીધી છે. સ્ક્રીન પર તમને બતાવશે, એમાંથી તમે લિંક ખોલી શકો છો. આ કોઈ સ્પોન્સર્સ વિડીયો નથી ફ્રેન્ડ્સ. મેં પર્સનલ મારા યુઝ માટે લીધા હતા જાર, તો હું તમારી સાથે શેર કરું છું. હવે કઢાઈમાં આ રીતે બટર અને તેલ ગરમ કરી લીધા છે અને એમાં એક એલચીને ખોલીને આ રીતે એડ કરી દીધી છે અને તજના 2 ટુકડા એડ કર્યા છે. હવે આ 2 ડુંગળી નાની મેં આ રીતે 4 ટુકડામાં કટ કરીને એડ કરી છે. તમે આ સ્ટેજ પર કેપ્સિકમ કે ગાજર પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. મેં અહીંયા ખાલી ડુંગળી જ એડ કરી છે. આ રીતે સારું એવું મિક્સ કરી લેશું. અને હવે આપણે જે પ્યોરી પીસીને રાખી હતી એ એડ કરી દેશું. આ મિક્સરના 2 જારનો કોમ્બો આવે છે ફ્રેન્ડ્સ, અને બહુ સારું રિઝલ્ટ છે. એકદમ રીઝનેબલ પ્રાઇસ છે. તો તમે લેવા માંગતા હોય તો આ રીતના જાર ખરીદી શકો છો. હવે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. લો ફ્લેમ પર આપણે ગ્રેવીને સારી રીતે કૂક કરીશું. હવે આમાં રેગ્યુલર મસાલા એડ કરી દેશું. તો થોડો એવો હળદર પાવડર એડ કર્યો છે અને સારા કલર માટે મેં આમાં લાલ મરચું પાવડર એડ કર્યો છે. 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર એડ કર્યો છે. અને થોડું એવું ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરી દેશું. નિમક આપણે પહેલા પણ એડ કર્યું હતું. બધું સારી રીતે મિક્સ કરી લેશું.
અને ગ્રેવીને હવે કુક થવા દઈશું. ત્યાં સુધીમાં મેં આ પનીર લીધું છે અને આપણે આ રીતે ક્યુબ્સમાં કટ કરી લેશું. આ પનીર મેં ઘરે જ બનાવ્યું હતું ફ્રેન્ડ્સ. તમે બજારથી પણ પનીર લઈ શકો છો, પણ ઘરે પણ સરળતાથી આ રીતે સોફ્ટ પનીર બનીને તૈયાર થઈ જાય છે. આ રીતે ક્યુબ્સમાં કટ કરી લીધું છે પનીરને. ગ્રેવી પણ આપણી ઉકળી ગઈ છે. હવે એમાં પનીર આપણે એડ કરી દઈશું. તો આ રીતે બધું પનીર એડ કરી દીધું છે અને એકવાર મિક્સ કરી લેશું, જેથી પનીરમાં પણ સરસ ગ્રેવીની ફ્લેવર આવી જાય. હવે મેં આ શાહી પનીર મસાલા લીધો છે, એની 1 ચમચી મેં એડ કરી હતી. અને આ એક વાટકીમાં મેં 1 ચમચી એની મલાઈ લીધી છે, જે આપણે દૂધ ગરમ કરીએ છીએ અને ઉપર મલાઈ થાય છે એ લીધી છે મેં. તમે બજારનું ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ. પણ આ મલાઈ પણ એકદમ સરસ ટેસ્ટ આવે છે. અને એકદમ આ રીતે સરસ મિક્સ કરીને ફેટી લેશું આપણે. એકદમ લિક્વિડ જેવી આપણે મલાઈને કરી લેવાની છે. અને હવે આપણે આ મલાઈને એડ કરી દઈશું શાકમાં. ઉપરથી મેં કસૂરી મેથી એડ કરી હતી. અને એકવાર સરસથી મિક્સ કરી લેશું. તો આપણું શાક બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. ટેસ્ટમાં પણ એટલું જબરદસ્ત બનીને તૈયાર થયું હતું ફ્રેન્ડ્સ. હવે આપણે ગરમા ગરમ શાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લેશું. ઉપરથી મેં એમાં થોડી મલાઈ એડ કરી છે અને કસૂરી મેથીને ક્રશ કરીને એડ કરી લેશું. કસૂરી મેથી જરૂરથી એડ કરજો ફ્રેન્ડ્સ. પનીરના શાકમાં બહુ જ સારી ફ્લેવર આવે છે. તો તમે પણ ઘરે આ રીતથી પનીરનું શાક જરૂરથી બનાવજો. તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.